ભરત મુનિએ નાટ્યશાસ્ત્રના નિયમો આપ્યા. તો ભરત મુનિનું નામ નાટ્યશાસ્ત્રના ક્ષેત્રમાં અવિચલ છે, અજેય છે. બધા જ નિયમો આપ્યા છે. કેવા નિયમો? તો આપણે જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો ઘણીવાર આપણે સ્ટુડન્ટ્સને ઇશારો કરવો પડે છે, વચ્ચે જા. આ નિયમ છે કે જ્યારે તમે તમારું પાત્ર ભજવતા હોય કે તમે તમારું કંઈક કરતા હો ત્યારે સેન્ટર પકડવું પડે. ધારો કે 6 જણા છો તો 6નું સેન્ટર, ધારો કે 2 જણા છે તો 2નું સેન્ટર. આ ભરત મુનિએ આપણને દર્શાવેલું છે નિયમો. હવે ભરત મુનિના નિયમો તો ખરા, પછી બીજા વિદ્વાનો, પરંપરા આગળ લવી પડે ને, બીજા વિદ્વાનોએ પણ આમાં આપણને મદદ કરી. એમાં ક્યાં? તો પાણીની વ્યાકરણ શાસ્ત્રના છે, પાણીની મુનિ. અને એમણે બહુ ટૂંકમાં ઘણું બધું કહી દીધું છે. ધારો કે એ અચ સૂત્ર આપે તો સ્વર વ્યંજન બધું આવી જાય. અચ જ બોલવાનું, અચ એટલે સ્વર વ્યંજન બધા. એટલે અહીં કહેવાનો અર્થ એવો છે કે એમણે કેટલાક સૂત્રો આપ્યા. એ સૂત્ર કેવા? તો એ નટ સૂત્રને મહત્ત્વના થાય એવા. નટ આવીને તમને એમ નથી કહેતો કે ચાલો હસવાનું આવ્યું હસો, રડવાનું આવ્યું રડો, એવું ક્યારે કહે નહીં. પણ જે એના સૂત્રાત્મક ભાષા વપરાય એ ભાષા તમને કાં તો હાસ્ય આપે છે, કાં તો તમને કરુણ રસ આપે છે, કાં તો તમને શાંત રસ આપે છે. એટલે પાણીનીના સૂત્રો પણ નટસૂત્રના રચયિતા તરીકે ઓળખાયા. નાની નાની વસ્તુઓ આપે અને નાની નાની વસ્તુઓથી અભિપ્રેત થાય, એ પાણીનીના સૂત્ર દ્વારા આવ્યું. ત્યાર પછી નાટ્યશાસ્ત્રમાં જે સૌથી મહત્ત્વનો ગ્રંથ છે ભરત મુનિનો નાટ્યશાસ્ત્રનો ગ્રંથ જ ગણાયો. અને એમાં પણ વળી પાછા 2 પ્રકાર પડ્યા. અને એ 2 પ્રકારમાં આપણે પડવાની જરૂર નહીં, પણ આપણે મુખ્ય બાબત કહી તો નાટ્યશાસ્ત્ર ભરત મુનિનું છે, જેમાં નાટ્યના બધા જ નિયમો આપેલા છે. એટલે નાટ્યશાસ્ત્ર છે એ સંપૂર્ણ વિગતોથી ભરપૂર છે. મુખ્ય પાત્રએ કયા ડાયલોગ્સ લેવા જોઈએ, ગૌણ પાત્રએ કયા ડાયલોગ્સ સાથે આવવું જોઈએ, મુખ્ય પાત્ર સાથે પરિસ્થિતિ કઈ સંકળાય, આ બધી બાબતો એ ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં છે. કોઈએ નાટક રિયલમાં જોયેલા છે? રિયલમાં નાટક જ્યારે ભજવાય ત્યારે તમે જોતા હશો, અમારી કોલેજમાં અમને ભજવડાવતા હતા. તો એક વ્યક્તિ આપણે ભણી ગયા છે સૂત્રધાર તરીકે, એને આખું નાટક આપેલું હોય, સમજાવી દીધું હોય, વાંચી લીધું હોય એણે. ક્યારેક કોઈ પાત્ર, દરેક વસ્તુ યાદ પણ ના રહે, દરેક વસ્તુ ભૂલી પણ જવાય. ક્યારેક કોઈક પાત્ર કશું ભૂલી ગયું કે પરિસ્થિતિ બદલવાની છે તો કંઈ એ આઈને નહીં બદલે, એ પાછળથી કોઈ ડાયલોગ કે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ કરશે કે આગળવાળાને સ્ટેજ ઉપર ભજવતા હોય એને ખ્યાલ આવી જાય. ધારો કે તમે કોઈ નાટક ભજવતા હો અને તમે તમારી એન્ટ્રી ભૂલી ગયા, તો સૂત્રધારને પાછળ રાખેલો જ છે, એ પેલી બીજી એન્ટ્રી થશે ને એની સાથે તમારી એન્ટ્રી કરાવી દેશે. આ બધી વસ્તુઓ ક્યાં રજૂ થયેલી છે? નાટ્યશાસ્ત્રના નિયમોમાં ભરત મુનિના. રહી ગયું એમ ના ચાલે, એને આગળ કન્ટિન્યુ કરવું પડે. એટલે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર છે એ સંપૂર્ણ વિગતોથી ભરેલું છે કે નાટક કઈ રીતે ભજવાય, નાટક ભજવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, નાટકના પાત્રો કેવા હોવા જોઈએ. પછી ઘણીવાર મહારાણીનું પાત્ર આપ્યું હોય ને એ રડમસ જ હોય તો ના ચાલે, ત્યાં ઉજ્જવળ પાત્ર હોવું જોઈએ. આ બધા જ નિયમો ક્યાં છે? ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં. ભરત મુનિ પછી થયા 10મી શતાબ્દીમાં ધનંજય. એમણે 10 રૂપક નામનો ગ્રંથ આપ્યો છે, એ નાટકનો જ ગ્રંથ છે. અને 10 રૂપકમાં પણ આપણને નાટકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે એ લક્ષણોની સમજૂતી આપી છે. અને ત્યાર પછી વિશ્વનાથ, એમણે સાહિત્ય દર્પણ પરિચ્છેદ 6માં પણ આપણને નાટ્ય વિશે વિશેષ ચર્ચા કરી છે. એટલે વિશ્વનાથમાં બીજું મમ્મટ પણ નાટ્ય સાહિત્ય આપ્યું છે. એટલે મમ્મટ અને ધનંજય બેની વધારે છાપ વિશ્વનાથ, કારણ કે એની આગળ થઈ ગયા મમ્મટ અને ધનંજય.
એટલે મમ્મટ અને ધનંજયની વિશેષ છાપ વિશ્વનાથમાં જોવા મળે છે. અને વિશ્વનાથે પણ પોતાના નાટ્ય સાહિત્યમાં આપણને નાટકમાં કઈ કઈ બાબતો આવરી લેવી એ બાબતોની વિશેષ છણાવટ કરી છે. તમને અર્થોક્ષેપક, અર્થ પ્રકૃતિ, ધ્વજ પતાક આ બધું સમજાવશે બેન. ત્યાર પછી કેટલાક વિદ્વાનો એવા છે કે જેણે લક્ષણો, નિયમો નથી આપ્યા. એણે આ બાબત કરવાથી કઈ બાબતોનું નિરૂપણ થઈ શકશે એવી ટીકાઓ પણ કરી છે. એ ટીકામાં અભિનવ ગુપ્તની અભિનવ ભારતી ટીકા એ નાટ્યશાસ્ત્ર સમજવામાં વધારે મહત્ત્વની છે. આમ આપણે જોઈએ નાટ્યશાસ્ત્રની પરંપરા તો સૌપ્રથમ ભરતમુનિ, ત્યાર પછી પાણિનીના સૂત્રો, ત્યાર પછી ધનંજયનું 10 રૂપક, આ એનો ક્રમ છે પરંપરાનો, હો ને. ત્યાર પછી મમ્મટ અને ધનંજયની વિશેષ છાપ, અને ત્યાર પછી વિશ્વનાથનું સાહિત્ય દર્પણ, અને ટીકામાં સમજવા માટે અભિનવ ગુપ્તની અભિનવ ભારતી. ટીકામાં એની સમજૂતી આપી હોય, નિયમો કે લક્ષણો ના આપ્યા હોય. ખ્યાલ આવી ગયો? આ એક પરંપરાથી આપણને વિશ્વનાથનું સાહિત્ય દર્પણ પણ પ્રાપ્ત થાય છે. સૌથી વિશેષ ફાળો ભરતમુનિનો છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આ સવાલ પૂછાશે જ.